સંહાર શબ્દનો વિરોધાર્થી સર્જન થાય. સ્થૂળ શબ્દનો વિરોધાર્થી સૂક્ષ્મ. ઉપયોગનો નિરુપયોગ અને આદ્રનો વિરુદ્ધાર્થી શબ્દ શુષ્ક થાય. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? ઉત્તર. કવિને સૃષ્ટિનું સૌંદર્ય પંખી, ફૂલ, લતા, ઝરણા અને વૃક્ષોમાં જોવા મળે છે. પરંતુ એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાનું કવિ કહે છે. આખું વિશ્વ સંતના આશ્રમ સમાન છે. અહીં જડ, ચેતન સર્વમાં સૌંદર્ય દર્શન થઈ શકે, માત્ર સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પ્રશ્ન 2. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? ઉત્તર. કવિ કહે છે, ખરેખર પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તેના મધુર ગીતને સાંભળવું પડે. જો એના ટહુકા સાંભળીએ તો પક્ષી સાથે પ્રભુ પણ તેના હૈયામાં આપણને મળી જશે. પરંતુ તીર મારીને પક્ષી મેળવવાના પ્રયત્નો નિર્દયી અને વ્યર્થ છે. તેનાથી તો પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળશે. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? ઉત્તર. કવિ શિકારીને શિખામણ આપે છે કે તું સંહાર કરવાનું છોડી દે. પક્ષીનો શિકાર કરવાની ક્રૂરતા તને શોભતી નથી. આ વિશ્વ સંતનો આશ્રમ છે. એમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષ વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય સમાયેલું છે. એના તરફ ક્રૂર દ્રષ્ટિ રાખવી એ તને શોભતું નથી. પક્ષીનો શિકાર કરવાથી તને કેવળ તેનું મૃત શરીર મળશે. તારે એના સૌંદર્યને માણવું હોય તો ક્યાંક છુપાઈને તેના મધુર ગીત, કલરવ સાંભળ. એનાથી પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. સૌંદર્યને વેડફી દેવાથી તેની સુંદરતા નાશ પામે છે. સૌંદર્ય માણવું હોય તો સૌંદર્યને માણવા માટેની દ્રષ્ટિ કેળવ. સૌંદર્ય માણવું એ પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પ્રભુનો આનંદ માણી શકાય છે. આ વિશ્વમાં ચારે બાજુ આદ્રતા છવાયેલી છે. એમાં આપણે પણ સાથ આપીએ તો એમાં આપણું જ ભલું છે. પ્રશ્ન 2. શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. ઉત્તર. કાવ્યના આરંભે રહેવા દે, રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. આથી પક્ષીનો કે કોઈનો સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા બરાબર છે. એમ કરવાથી માણસને તેનું મૃત શરીર મળે છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. એનો સંહાર કરવાથી
એમાં રહેલા સૌંદર્યનો નાશ થાય છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. વિશ્વ પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળી મળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે. પ્રવૃત્તિ